મેહુલભાઈ જો આગે પેલા તાણે તૂટવું હતું પછી બદલાઈ નાખી છે પાછું ફ્રી જેવું છું એટલે નહોતી એટલે પછી કઈ આપણે ગયા નહીં. મોર્નિંગ બધાને સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. આપણે આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે ફાઇનલી. ગાઈઝ આપણે ઘણા બધા દિવસથી કંઈ વ્લોગ નહોતો આવતો ને મેં કહો તો એક પછી ટાઈમ કાંઈ મળ્યો ને આજ ટાઈમ મળ્યો છે એટલે પાછો વ્લોગ ઉતારવા કન્ટિન્યુ આપણે ચાલુ કરી દીધું છે. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. કાલે તો ભાઈ સારું વાતાવરણ નહોતું, નીકળ્યું વરસાદી વાતાવરણ હતું. આજ માન ખરાબ દીધી છે ને તડકો આજ નીકળ્યો છે. આજ પાછું ફ્રી જેવું છું એટલે શું કહેવાય વ્લોગ આપણે ઉતારી નાખી એટલે વ્લોગ ચાલુ કરી દીધો છે ભાઈ. આપણી ભેગું આવવાની હતી હજી આવી નથી ભાઈ, એનું કામકાજ ક્યાંક લોચે ચડી ગયું છે ભાઈ. એટલે આપણે જવાના હતા ભેગું લેવા ટૂંકમાં, પછી ભાઈ બંધ રહ્યું. આપણે કંઈ તબિયત સારી નહોતી, મજા નહોતી એટલે પછી કંઈ આપણે ગયા નહીં ભાઈ. ઓલરેડી એવી રીતના છે, પહેલાં હતું એવું દોરીનું ભાઈ આપણે મશીનો આપણે મેકવાની હતી ત્યાં મેકી દીધી, ઠેઠ ઉપર ઠેઠ અંબાડી દીધી છે ને બીજી હતી ત્યાં ગોઠવી દીધી છે પાછી. ને હવે જોઈએ છે હવે ક્યાં રાખવી આનું ભાઈ. બહુ ઓલું થયું છે ને હમણાં માલ જાતો નથી ને એટલે હકડાઈ બહુ થઈ છે ને આ હોત તો આપણે કાંઈ ઉપાધિ ના હોત. એટલે એવું બધું છે ને અંદર જઈને તમને બતાવું ભાઈ. આપણે પટ્ટીઓ મંગાવી હતી 3 જેવી, એ આપણે મંગાવી છે, નવી આવી છે તો એ તમને બતાવી દઉં ને અંદર જઈને બતાવું તમને કેવી રીતના આપણે દોરી ગોઠવી છે. શું મેહુલભાઈ જો આગે અહીંયા ગોઠવી છે, આ બધી નવી ગોઠવી છે આવડી આવે બીજી જો આ બધી પેલા તાણે તૂટવું હતું. જો આ મશીન આખું આપણે ભરી દીધું છે ને આની ભાઈ આપણે પટ્ટી કાલ તૂટી ગઈ હતી, આમાં હતા એટલે આપણે પટ્ટી બદલાઈ નાખી છે. સ્પીડ પાછી વધારી દીધી છે. તો પહેલાં આને ચાલુ કરી તો ભાઈ આપણે પહેલાં આને ચાલુ કરી દીધી તો ફાઇનલી ગઈ મશીન ચાલુ કરી દીધું છે. ને આ ભેગું ભાઈ જો આ બાજુથી નમી ગઈ છે આવડિયા. કાલ આને આમ ધક્કો માર્યો હતો ને એક આવડિયા નાખીને અહીંયા રાખી દે એટલે ઊંચી થઈ જાય. પછી એ કાંઈ મેળ ન આવ્યો, એ તો લહેરી ગઈ તો પાછી ધક્કો મારીને આપણે પાછી ગોઠવી છે. બીજી અહીંયા ગોઠવી છે ને સાંજે અહીંયા ગોઠવી દીધી બધી. તો કેટલું ફૂલ ભરે છે. આપણે ભાઈ એક આ છે, આ છે, હા 3 છે આવડી. આ તો કાલ બદલાવી હતી એ છે ઓલા મશીનની. આ ભાઈ આપણે ભારે માઇલે લીધી છે 59 63 ને 56. એ ભાઈ આપણે આ ઓલા મશીનની છે, કાલે બદલાવી હતી ને એ ટૂંકમાં ગણાઈ ગયું છે. મશીન ભાઈ આપણે થોડી એવી સ્પીડમાં ફરતું નથી. એ પટ્ટીઓ છે આની, આ જો અવળી થઈ ગઈ છે પટ્ટી. આગળથી તમને બતાવું હમણાં. પહેલાં આને લોક મારી દઉં. જો ભાઈ અહીંથી તૂટી ગઈ. આપણે 15 દિવસથી આખી ગઈ પટ્ટી સારી કહેવાય. એથી આપણે ભારે મારી મંડવી છે એટલે એ આવી ગઈ છે. આ તૂટે એટલે પછી નાખી દેવું. ને હા ભાઈ આપણી પટ્ટી ઢીલી થઈ ગઈ હતી, મોટર પાછી લઈને આપણે જો આટલી પાછળ લીધી, અહીંયા હતી મોટર, આટલો ગાળો લીધો છે. એ પટ્ટી તૂટે એમ છે એટલે એ આપણે નાખી દેવું. એવું બધું છે ભાઈ. હવે દોરી તો ભાઈ આપણે અહીંયા ગોઠવવાનું ચાલુ કરવું પડશે. બાકી અહીંયા ગોઠવશું ને તો ઓલું બધું પડી જાય એટલે ભાઈ અહીંયા બહુ ગોઠવતા નથી અત્યારે. એ પછી અહીંયા ગોઠવવાનું થાય
ટૂંકમાં છે ને આને આ બાજુ લઈને અહીંથી ચાલુ કરી દેવું, અહીંથી આમ ઉપર. જો ખુરશી પડી છે, ઓલું કાગળ પડ્યું છે, આ ખરાબ ભેગું આપણે જૂના માલમાંથી આપણે તૂટી ગયું છે ને એ આ ખરાબ ભેગું છે, તો એ બધું એમનામ પડ્યું. જો સિવેલી શું છે અહીંથી આ બધી તૂટી ગઈ હતી. આપણે ઓલો જૂનો માલ લેતો ને સિલ્વર, જો આના જેવો હતો, ઓલા પણ પડ્યો હતો. ત્યાં જઈને જ બોલું, કારણ કે ત્યાં ભાઈ બહુ અવાજ આવે છે ને દેકારો થાય છે. અહીંયા નહોતો પડ્યો ભાઈ આપણે જૂનો માલ, એ ભાઈ આ કારખાને આપણે જવા દીધો હતો. એ તો ભાઈ આપણે વેચાઈ ગયો છે ભાઈ, મન કરીને વેચો થોડા ઘણા ભાઈ તૂટ્યા એમાં હાલ્યા રાખી, બીજું કંઈ હોય નહીં. તો એવું બધું છે ભાઈ. ત્યાં બહુ અવાજ આવતો હોય એટલે પછી અહીંયા વી આવ્યો, કારણ કે એ ઘોંઘાટમાં મારો અવાજ ન સંભળાય, એ મશીનનો અવાજ સંભળાતો હોય છે. કારણ કે આપણે સ્પીડ વધારી છે એટલે ભાઈ વધારે અવાજ આવવા મળ્યો છે. તો એવું બધું છે ભાઈ. ને બેગુનું આપણે હવે ભાઈ લોચે ચડી ગયું છે, અને બેગું ટૂંકમાં ગમે એમ હાલમાં આપણે મંગાવી છે, કારણ કે આને પછી જ્યાં રાખ્યું હોય ને તો આપણે રાખી શકીએ. ટૂંકમાં પ્લાન એવો છે કે દોરી આ બેગું આવી જાય ને તો આ દોરી ભરીને આપણે ભાઈ અહીંયા આપણે કારખાનું છે ને ત્યાં પાછી જવા દેવું. ઓલી જવા દીધી હતી ને એવી રીતના કે અત્યારે હવે થોડું ઘણું કામકાજ કરી લઈએ, કારણ કે પછી બ્લોગમાં પછી એ કામ ભેગું નથી થતું. એટલે બે કામ આપણે ભેગા થાય છે, થોડું કામ કરી લઈએ, પછી પાછી થોડોક ટાઈમ મળે એટલે પાછા મળશું આપણે. ટૂંકમાં ભાઈ એક બોવીન તો આપણે ભરવાનું હતું, એ ભરી દીધું છે, ને એક બોવીન બાકી છે. ને દોરી કાપવાનું કામ આપણું ચાલુ થઈ જાય એના માટે એક બોવીન ભરીને મેં કીધું હવે બ્લોગ આપણે ઉતારી દઈએ. બહુ લાયેલું નથી ને એટલે બહુ કામ નથી, એટલે કીધું લોગ ઉતારી દઈએ. ને હવે ભાઈ બોવીન પૂરા થવા આવ્યા છે, ભાઈ બોવીન ભરી આપણે ને પછી દોરી કાપવાનું થાય ભાઈ. પછી મળીએ તમને થોડોક ટાઈમ લઈને. The next day. ગુડ મોર્નિંગ બધાને. બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે. કાલે ભાઈ પછી કાંઈ ટાઈમ ન મળ્યો એટલે કાંઈ વ્લોગ ઉતાર્યો નહીં, આપણે કામમાં પડી ગયા હતા. એટલે આપણી ભાઈ કેવું છે ફોન એક બાજુ પછી મેકી દીધો ને એટલે મેકી દીધો, પછી કાંઈ ફોન હાથમાં લેવાનો ન હોય એટલે આજ પાછું નવરાઈ કાઢી મેં કીધું વ્લોગ પાછો ઉતારી નાખું કન્ટિન્યુ. એટલે પાછો વ્લોગ ઉતારવા માંડ્યો છું ભાઈ. વ્લોગ ઉતારવાનું આપણે ચાલુ કરી દીધું છે. કાલે ભાઈ દોરી કાપવાની હતી ને એવું બધું હતું, રેગ્યુલરી આપણે જે કામ કરતા હોય એ દોરી ભાઈ આપણે બીજે ઠેકાણે ગોઠવી નથી, અહીંયા મશીન પાસે છે જે આપણે કાપીએ છીએ ને ત્યાં ભાઈ દોરી આપણે કાપી હતી ને અત્યારમાં ભાઈ બોવીન ભરતો હતો. મેં યાદ આવી ગઈ, મેં કીધું હવે વ્લોગ આપણે ચાલુ કરી દઈએ, અંદર તમને બતાવું કેટલી આપણે દોરી કાપી છે ને કેટલી નહીં. હા તો ભાઈ આપણે એટલી દોરી કાપી હતી કાલે. ટૂંકમાં આવો ભૂકો બહુ ઉડે છે ને એટલે અહીંયા બ્લોક ઉતારતો નથી, રખું રાખું છે મોટું. જો અહીંયા છે ને આ ઉડે જ છે અત્યારે. આપણે આ દોરી કાપી હતી કાલે ને અત્યારમાં ધોકો કરી નાખ્યું, સાફ કરી નાખ્યું બધું. આમાં કચરો બહુ હતો. હા એ છે તો યાર જ નથી, આમ દોરીનો ભૂકો છે પ્લાસ્ટિકનો છે ને. છેડા બધા ગાંઠ આવે ને દોરી વળ ચડતી હોય એટલે એ ભૂકો એટલો ઉગતો હોય એમાં ભૂકો નીકળે છે. હવે પાણી નાખીએ છીએ ને તોય ભાઈ રજ તો ઉડવાની હોય તો એ ઉડે જ છે. દર ખેલે ભાઈ એની વાઇસ એકફેર જો ગળામાં બે ગઈ ને એટલે પછી ડાયરેક્ટ ગરું પકડાઈ જાય, એટલે આપણે ભાઈ વધારે થોડાક આમ બીમાર પડી જઈએ છીએ. દર ખેલે એવું જ થાય. તો હું મોઢે માસ્ક રાખીને પછી દોરી કાપું છું. પહેલાં બહુ ઉઠતો ને આ હકડાય છે ને એટલે બહુ વધારે તકલીફ પડે એવું છે. પાછી ઝીણી દોરી એમાં એટલે એ ગહારો વધારે થાય એટલે
એ ભૂકો ભાઈ વધારે ઉડે છે. આમાં જાડી દોરીમાં ભાઈ ભૂકો બહુ ઉડતો નહીં, કારણ કે એમાં બહુ બળ ના પડે. આમાં તો ઝીણમાં બધું બળ પડે ને ભરાતા ને બધું બનતા ને એવું બધું વાર લાગે, એટલે એના માટે ભાઈ એમાં ભૂકો બહુ ઉડે, એટલે બહુ અહીંયા વ્લોગ ઉતારતો નથી. કામ કરવાનું એ બાજુ બહુ જાતાય નથી, કારણ કે એ મશીન બંધ થયું હોય ને ત્યારે એમ જઈએ ને દોરી કાપવાનું હોય ત્યારે માસ બાંધીને દોરી કાપી લેવાની. બાકી જો ભૂકો મોઢામાં આવી ગયો એટલે પછી પૂરું. ઉધરા ડાયરેક્ટ ચડવા મળે, બીજે દી ગળું બનવા મળે, એમાંથી બધી ભાઈ થાય શરદી ને એવું. ટૂંકમાં ભાઈ આજકાલ કરતાં સારું વાતાવરણ છે. હાવ તડકો. કાલે તો ભાઈ આ સાઈડ ખાલી થોડુંક જ એવું તડકા જેવું હતું સાંજ ટાણે, આ બધી બાજુ કાળું કાળું થઈ ગયું હતું. વાદળા નીકળ્યો, વરસાદ જ આવતો હતો ભાઈ. કાલે ઝીણો ઝીણો એમ તો બહુ વધારે નહોતો આવતો. અત્યારે આમાં ભાઈ સવારમાં હતું પહેલાં વાદળા જેવું, પછી આ બધું થઈ ગયું છે, ઉઘાડ થઈ ગયો છે ભાઈ. હવે લાગે છે ખરાટ દઈ દે છે, ખરાટ દઈ દે ને ટૂંકમાં તડકાનું આ બધી ફૂંકાઈ જાય એટલે કામ કરવાનું થોડુંક વધારે મજા આવે. આ ભીનું ભીનું હોય ને એક વાર આપણે પાણી નાખીએ ને ઓલો ભેજ લાગતો હોય એટલે વધારે પાણી થાય ને એમાં કાંઈ મજા ન આવે. ને અંધારા જેવું હોય એટલે અંધારામાં પછી લેમ્પ ચાલુ કરી તો ઓલાનો પ્રકાશ આવે એ પટ્ટીઓનું, એના માટે. એટલે આવું તડકા જેવું હોય તો એટલે કામ કરવાનું મને શું બધાને ફાવે જ. એ બ્લોગમાં ભાઈ આટલું જ હતું. તો મળીએ નવા નેક્સ્ટ બ્લોગ સાથે ભાઈ. એમાં તો બેગો આવી જ જાહે એવું ભાઈ ટ્રાય કરીશું આપણે પૂરી કે વ્લોગ આવે બેગું આવે એટલે એનો વ્લોગ બનાવી નાખીએ ભાઈ. બેગું તો જાજી આપણે ભરવાનું થાય, તો લાંબો તો વ્લોગ થઈ ગયો હોય છે. તો આ વ્લોગને અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નવા નેક્સ્ટ વ્લોગ સાથે.